આ છે મારી બેનપણી. અસોરે બેનપણી છે અમારા ઘરની બેસ છે આગળ. વાહ ભાઈ આમને મસ્તી છે. તો સવારના વાગી ગયા છે 10 વાગવાની તૈયારી છે. કાલે અમે ગામમાં આવ્યા હતા તો અમારે ખેતરની જોડે એક ઝાડ છે જે વરસ હોય છે જ પણ વર્ષમાં એકવાર જંગલી આલુ લાગે. જંગલી આલુ એટલે જંગલી બટાકા, જે અમે આજે તમને જોડાઈશું ને એની રેસીપી ટ્રાય મારીશું. જો કે બધાને અમુકને ખબર જ હોય છે, અમુકને નહીં ખબર હોતી, પણ આજે જઈએ છે એમાં પાર્ટનરમાં અમારા બંને બી આવશે, અમારા ઘરના સદસ્યો છે. તારો લેવો છે મને મમ્મી આવી ગઈ ओके ये रास्ते बहुत मुश्किल है भाई, इसको चलाना बहुत तकलीफ वाला काम पड़ता है। ये देखो बुला रहा है वीडियो बनाने के लिए हमारी बहन भी आई है पार्टनरशिप में रखते हैं, इसलिए પહેલા તો અમે જામફળ તોડી લઈએ કેમ કે બહુ બધા લાગેલા છે. સો જો હું જઈને સારી મારી આવું છું. नीचे तो एक बाजू कहीं चढ़ा था, देखो देखो જો ભાઈ આ અમારા ખેતરની બાજુમાં જ અમારું ખેતર છે. ત્યાં જમફળ બહુ બધા લાગેલા છે, બહુ જ બધા. એટલે હજુ તો લાગવામાં વાર છે પણ લાગી જશે થોડાક ટાઈમ. અને હું અને મારી બેન વિડીયો બનાવ્યા છે. જો મસ્ત વાળું ફૂલ ઓકે. હું અને મારા બેન અરે હેલો ગાઈસ. આ અમારું પાછળ ખેતર છે. આ ખેતરની જોડે જે પેલો ખેતર પાડવા આવે ને એ છે. હવે એની લાઈનમાં છે ને જંગલી આલુના વેલ છે જ્યાં જંગલી બટાકા કે જંગલી આલુ જે બી લાગતું હોય એ વેલા. આ વસ્તુ છે વર્ષમાં એક જ વાર લાગે, એમ ખબર નહીં. આ લોકો મારા ભાઈ ભાગે છે તો આ જંગલી બટાકાનું વેલો અહીં છે ને મીન્સ કે બટાકા લાગેલા હશે, મેં તમને તોડીને બતાવીશ. અને આ અમારા આવેલો છે. આવું મોટા મોટા પાન થાય છે. હું તમને બતાવું પહેલા અહીંથી સુધી હું જોતો
મોબાઈલ છે ને ભેગા કરવા મોકલે જો આજે ઘડી આલું હારી ચમન ધ્યાનથી સાવધાન રીતે સાવધાનપૂર્વક તોડવાનું કેમ કે કઈ બી હોઈ શકે છે એટલે જોઈને તોડવું Snakes. ઉપર આમાં કરજો આ જો હવે આનાથી બી એક મોટો બહુ જ મોટો છે હું તમને બતાવું એ આ રહી જો. મોટું છે બહુ. બતાવું તને જો હા આવ્યો એક મિનિટ પેલા લાકડી લઈ આવું ये जा रहा है भाई ढूंढने लेके आ रहा है आतंकवादी लग रहा है ये रहा गाइस दिखा
એકદમ આ સળગી ગયું છે, હવે થઈ જશે. બધું કમ્પ્લીટ કરી નાખ્યું લાકડા લેવા ગયો ભાઈ. આના આના પરાઠા બી બને, ભજીયા બી બને, આલુ ટિક્કી બી બને, જે બી બનાવવું હોય એ બને. પણ આ તો ચીકન ખાવાની કંઈક મજા છે. બાકી મોસ્ટ ઓફ બધી જ બને. ટ્રાય કરવું. ખાવા લાગે એવું નહીં આપણે બધું. આ રેડી થઈ જાય એટલે પછી તમને બધાને બતાવીશ. બતાવો. રેડી થયા 5-10-15 મિનિટ પછી રેડી થઈ જશે. હું તમને બધાને બતાવીશ. અમારી નાનકડી વાડી છે, એના બીજા બ્લોગમાં બી મેં તમને બતાવી છે. તો લીંબુ તો લાગતા જ રહેજો. લીંબુ. એ હો ગયા. देखो हो गए. થઈ ગયા. देखो हो गए. થઈ ગઈ. મેઠું મરચું નાખ. શક્કરિયું ખાતો હોય ને એવો ટેસ્ટ આવે. ચલો ફ્રેન્ડ, બાય બાય. હવે બીજા વ્લોગમાં મળીશું. ટાટા.